નમસ્કાર મિત્રો, હું ચામુંડા એગ્રોમાંથી ગોયલ જુવાનસિંહ. આજ રોજ આપણે એક એવા ખેડૂતને મળી રહ્યા છીએ જે 3 વર્ષથી કન્ટિન્યુ જર્મન સીડનું 399 નંબર વેરાયટી આવે છે. તો તેની પાસેથી આપણે અભિપ્રાય લઈએ. નમસ્તે, તમારું નામ? મારું નામ રાજુભાઈ બળદેવભાઈ સિંધવ. રાજુભાઈ, કે તમે આજે જર્મન સીડનું 399 વેરાયટી આવે એ કેટલા વર્ષથી વાવો તમે? મારે ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ. વેરાયટી કઈ ટાઈપની છે આ રહી? બહુ સારી છે વેરાયટી. અને માર્કેટમાં બીજી વેચાય એ આમાં સામે આપણે રેવા કરતા સારું. રેવા કરતા સારી વેરાયટી. હા, રેવા કરતા સારી. ઓહો, તમે આમ મસાલામાં કેવું થાય? આમ મસાલામાં એક નંબર. એક નંબરની એક વેરાયટી. નંબર. ઓહો, તો બગડવામાં બગાડમાં નહીં, બહુ સારા મારું વેરાયટી બહુ સારી. ખુદ મારો વિડીયો હોય છે તેમ પેલા મૂકેલો જોયો યુટ્યુબમાં મૂકેલો છે. ટૂંકમાં છેલ્લા તમે 3 વર્ષથી વાવો છો અને પાવડર માટેની સ્પેશિયલ વેરાયટી ગણાય. મળતું છે ને તમે ઠેઠ કે લીલું રહે અને એનું ફ્લાવરિંગ વેતું જ રહે. પછી જે આનો પાવડર થાય મરચાનો, એ તમે માર્કેટમાં મરચા વેચો કે હગાવાલામાં પાવડર વેચો તમે? જો મરચામાં વહી જાય અને પાવડરમાં વહી જાય. બંનેમાં ચાલે? બંનેમાં ચાલે. બંનેમાં 5,000 નું મણ ગયું. 5,000 નું મણ ગયું. 5,000 નું મણ 5200 લીગીમાં આપણે જીતા. ઓકે, તો મસાલામાં આપણે વહી જાય. તો આ વર્ષે મિત્રોને જેને મરચી વાવીને ભલામણ કરો તમે? હા, વવાય જ બહુ સારું. જર્મન 399 હા, વેરાયટી વવાય. વવાય. ઓકે, થેન્ક યુ.